બિરબલ અને આપણે બધા વાતો જાણીએ છીએ કે અકબરનું બિરબલનું માઇન્ડ કેવું હોય છે, અકબરની રાજા કેવો હોય તો એમ એકવાર અકબર અને બિરબલ નગર ચર્ચાએ જાય છે અને જોઈએ તો પછી શિયાળાનો સમય હતો એટલે સ્વાભાવિક છે કે ઠંડી તો પડવાની જ છે, પણ આગળ અલગ જ ઠંડી હતી કે ભાઈ પાણીના ગ્લાસમાંથી પાણી ટીપું નીચે પડે ને તો બરફ જામી જાય એમ. તો અકબરને વિચાર આવ્યો કે બિરબલ આપણા નગરમાં એવું કોઈ છે કે આ તળાવમાં એ તળાવની ફરતી કિનારે ઉભા હતા કે તળાવની અંદર આખા દિવસ રહી આખી રાત રહી અને સવારે એમનો મતલબમાં કઈ ઓલા કેમ કે કોઈ સપોર્ટ વગરના પાર આખી રાત બાર કરી શકે એમ. તો બિરબલ કહે કે હા નગરમાં તો એવો કોઈ છે. તો કે કાંઈ નહીં, આખા નગરમાં ઘોષણા કરો કે ભાઈ આપણા નગરમાં એવું કોણ વ્યક્તિ છે કે જે આખી રાત આ ઠંડા પાણીમાં રહી શકે અને જો એ આખી રાત કોઈ સપોર્ટ વગર રહેશે ને તો એને સવારમાં પુરસ્કાર તરીકે સોના મોહર મળશે એમ. બિરબલે કીધું કશો વાંધો નહીં, હું ઘોષણા કરી દઉં. બીજા દિવસે એને ઘોષણા કરી અને હા એ જ દિવસે એક ગરીબ વ્યક્તિ, કેમ કે પેલા કહે કે પૈસા બધાને કોઈ પણ મજબૂરી બનાવે, તો પૈસાના લીધે એને ગરીબ વ્યક્તિએ કીધું કાંઈ નહીં હું આ કરીશ એમ. તો એ વ્યક્તિ રાજી થઈ ગયો. તો બીજા દિવસે રાત્રે એને બોલાવવામાં આવ્યો અને આખી રાત કોઈ પણ સપોર્ટ વગર એને નદીમાં રહેવાનું કીધું અને આજુબાજુ ફરતી કોઈ ચોકીદાર રાખી જાય કે આ વ્યક્તિ કઈનો સપોર્ટ ન લેવો જોઈએ. તો કે ઓકે કઈ કશો વાંધો નહીં. તો એ વ્યક્તિ આખી રાત એ ઠંડા પાણીમાં એ તળાવમાં આખી રાત કાઢી અને બીજા દિવસ અકબરે એને પોતાના નગરમાં બોલાવ્યા અને સભામાં બોલાવી અને ઇનામનું પુરસ્કાર માટે કીધું અને પૂછવામાં આવ્યું કે વાહ શાબાશ યુવાન, તને ધન્યવાદ છે કે તે આ ઠંડીમાં વિધાઉટ એની સપોર્ટ વગર તે એને આખી રાત રોશો એમ. એ કે તે તો એવું કયું કારણ છે કે આખી રાત ઠંડા પાણીમાં તો કઈ રહેતું નથી, તું શું કામ કયા સપોર્ટ થી તો રોશે એમ. ત્યારે પેલા વ્યક્તિએ કીધું કે એવું કશું નથી મહારાજ, હું જે નદીમાં હતો ને નાથી થોડે દૂર લગભગ અડધો કિલોમીટર હતું એક ફાનસ જગતું હતું એને એના આગ હતું અને આગના પ્રકાશે હું એની ઉર્જા લઈ લે અને પેલા પાણીમાં હતો. તો કોઈ તો હોય ને સભામાં કે ભાઈ કોઈને સારું ન જોઈ શકતા હોય એમ. તો કોઈ વ્યક્તિ ઊભું કીધું કે ના મહારાજ આ તો ચીટિંગ કહેવાય, કેમ કે આપણે શરિયાત શું હતી કે કોઈ પણ સપોર્ટ વગર પાણીમાં રહેવું જોઈએ. એનો તો પેલા ઉર્જામાંથી ફાનસમાંથી ઉર્જા મેળવીને સપોર્ટ લીધી એટલે ગરમી તો એ લીધી જ છે બરોબર. તો પેલા વ્યક્તિને બહુ દુઃખ લાગ્યું અને બીજા દિવસે બિરબલને વાત કરી કે આ રીતનું છે એમ. બિરબલે કીધું કશો વાંધો નહીં, હું એનું સોલ્યુશન લાવી છે. ત્યારે બિરબલે બીજા દિવસે રાજાને આમંત્રણ આપ્યું કે મારા ઘરે એક પ્રોગ્રામ રાખેલો છે, એમાં આપણે ભોજન લેવા માટે આવવાનું છે. તો કે રાજાએ કીધું કશો વાંધો નહીં અને બીજાને ઘણા સભામાંથી ઘણા એના મંત્રીઓને કીધું બોલાવ્યા. ઓકે, બીજા આવ્યા અને બિરબલને અંદરથી ખીચડી પકાવતો હતો અને બિરબલ એ ટાઈપની પકાવતો હતો કે નીચે આગ હતી અને એનાથી થોડેક 5 ફૂટ જેટલું ઊંચું એ વાસણ મૂકેલું હતું. ઘણા મંત્રીઓ રાહ જોઈ, કલાક ગઈ, 2 કલાક ગઈ અને બીજા રાહ જોઈ કે ભાઈ કેમ એટલું બધું શું બનાવે છે બિરબલ કે ભાઈ એટલી બધી વાર લાગી છે એમ. ત્યારે એક મંત્રી અંદર જઈને કીધું કે બિરબલ શું બનાવો છો? કે ખીચડી બનાવું છું એમ. તો કે કેમ એટલી બધી વાર લાગી? તો કશું નહીં, પણ આ એક અલગ ટાઈપની ખીચડી છે એમ કે ધીમી ઉર્જા એ પાકે છે. તો કે આ મંત્રીએ રાજાને વાત કરી. રાજા બિરબલ આ રીતનું ગાંડપાઈ કરે છે એમ કહેવાય ને કે વિચારા વગરનું કહેવાય. ત્યારે રાજાએ અંદર કીધું કે બિરબલ આ શું કરો છો? તો કાંઈ નહીં, મારે હું ખીચડી પકવું છું. તો કે એટલી બધી તો તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? એક તો તાપ નીચે છે અને ઉપર ખીચડી તો 5 ફૂટ ઊંચી, તો ક્યારે પક્ષ પાક છે એમ. ત્યારે કીધું રાજાએ કે બિરબલે કે મહારાજ હું તમને એ તો સમજાવવા માંગુ છું એમ કે પેલા વ્યક્તિએ આવા ઠંડા પાણીમાં દૂરથી પડેલો પ્રકાશ અહીંથી કઈ રીતે એનર્જી મેળવી શકે એમ. ત્યારે પેલા રાજાને પોતાની ભૂલ સમજાઈ અને પેલા વ્યક્તિને ઇનામ આપ્યું અને પોતાની ભૂલ સ્વીકારી એમ.